ખૂબ જ દુઃખની વાત છે અને ખરેખર જો થોડી ઘણી વિરગામની ચિંતા હોય અને જો પેટમાં દુખતું હોય તો યુવા ધારાસભ્યશ્રી હવે ટૂંક જ સમયની અંદર વિરંગામમાં ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે પોલીસ દ્વારા જે પરપોટા વિસ્તારની અંદર જે પેટ્રોલિંગ કરવામાં આવ્યું ત્યારે પોલીસના જવાનોએ ઉભરાતી ગટરો ગંદકીની અંદરથી ચાલીને નીકળ્યા। શું ખરેખર યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ થોડીક પણ તમને શરમ નથી આવતી કે ટૂંક જ સમયની અંદર હવે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળશે અને આજે પણ વિરંગામની અંદર એટલી જ ગંદકી, એટલી જ ઉભરાતી ગટરો અને એ જ ગંદકીના ઢગલા છે। શું આની અંદર ભગવાનની રથયાત્રા નીકળશે તો લોકો કઈ રીતે ચાલશે? અને ખરેખર તમને શરમ આવી જોઈએ કે ભગવાનની રથયાત્રા આવા દૂષિત ગંદા પાણીમાંથી નીકળશે? શરમ જેવું છે કે નહીં તમને? ધારાસભ્ય હાર્દિક પટેલ, તમને પણ શરમ આવી જોઈએ કે ખરેખર વિરગામનો વિકાસ તમે શું કર્યો છે? તમે જુઓ આગળ વિડીયોમાં કે જાબાજ ઓફિસરો પેટ્રોલિંગ દરમિયાન આજે ઉભરાતી ગટરોની પાણીમાં ચાલ્યા। થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો અને તમારી વિકાસની પીપોળી અમે થોડીક અટકાવો અને બંધ કરો તમારી વિકાસની પીપોળી। ભગવાન શ્રી જગન્નાથની યાત્રા ટાઈમે જો ખરેખર આ રોડ રસ્તા સારા ના કરી શકતા હોય તો તમે કઈ રીતના વિકાસની પીપોળી વગાડી શકો છો? લાખો લોકોની આ યાત્રાની અંદર દર્શન માટે લોકો આવશે અને ત્યારે એ તમામ લોકોને આ ગંદકીની અંદરથી ચાલવું પડશે। ધારાસભ્ય હાર્દિક પટેલ શ્રી, એમ છતાં હજુ તમે વિકાસની પીપુડી વગાડવાનું બંધ નથી કરતા। આજે તમે જુઓ પોલીસ સ્ટાફ આખો એ ગંદકીની પાણીમાંથી ચાલીને ગયો તો શરમ આવી જોઈએ તમારે અને વિકાસની પીપુડી અમે તો બંધ કરો। આ તો બરાબર છે મને ચાલે આ ડ્રેસ લેવાનો છે।